હવે આપણે આવ્યા છીએ રમેશભાઈ રાણાભાઈ પરમાર ખડસલિયા એની વાડીએ આવ્યા છીએ. એને ઓર્ગેનિક નામનું કૃષિ વિરાટ નામનું ખાતર એને વાપરેલું છે. તો એના પરિણામ વિશે એને પૂછી કે રમેશભાઈ તમને આ ખાતરનું પરિણામ કેવું લાગ્યું? પરિણામ તો એનું અત્યારે તો સામું છે. જો આ તેલમાં જે આ બધું છે આથમણી સાઈડ એમાં વાપરેલું છે આપણે, અને જે ઉગમણી સાઈડ છે એમાં આપણે 20-20 ફેર વાપરેલું છે. તો એ 20-20 ફેર એમાં હાઈડમાં અત્યારે આપણને આમ 1 ફૂટનો એવો ફેર બતાવે છે એમ. તો રમેશભાઈ તમે આ ખેડૂને ભલામણ કઈ રીતની કરશો વાપરવાની? એટલે વાપરવાની તો ખેડૂ માટે આમ વાપર્યા જેવું છે, અને સસ્તું પણ સારું છે, ને ઓલા ખાતર કરતાં રિઝલ્ટ 100% છે એમ. એટલે મેં તો પણ જાયભાઈને કહેવાથી ટ્રાય કરી, ખાલી ટ્રાય પૂરતી અડધામાં વાપર્યું છે ને અડધામાં નથી વાપર્યું. પણ આ વર્ષે હું શાક થેલી ખાતર વાપરવાની ગણતરી છે અમારી એની. તો આ તેલની અંદર તમે ફેર જોઈ શકો કે આની અંદર આ સાઈડ રમેશભાઈ જે ઊભા એ બાજુ એને કૃષિ વિરાટ નામનું ઓર્ગેનિક વાપરેલું છે, ને આમાં 20-20-13 વાપરેલું છે. તો હાઇટમાં અને ક્વોલિટીમાં ફેર બતાય છે. રાજુભાઈ તમને આનું પરિણામ કેવું લાગ્યું? અત્યારે તો દીવા જેવું છે. તો તમે ખેડૂને ભલામણ કઈ રીતની કરશો? ભલામણ તો એમાં શું છે કે આ સારું થતું હોય તો વપરાય. એમાં શું હોય, જો આ તેલ તમે જોઈ શકો આની અંદર 20-20-13 વાપરેલું છે, અને આની અંદર ઓર્ગેનિક કૃષિ વિરાટ નામનું વાપરેલું છે રમેશભાઈએ. તમારું આખું નામ સરનામું ગામ સાથે? મારું નામ પરમાર રમેશભાઈ રાણાભાઈ, ગામ ખડસલિયા, મવા તાલુકો, જિલ્લો ભાવનગર. ને હું આ ખાતર પહેલો વહેલો મેં લીધું, નકર આજ સુધી કોઈ દી બીજા ખાતર વાપરતો ને, DAP અથવા 12-32 હોળ અથવા 20-20-13 બીજા ખાતરનું માનતો નહીં, પણ ટ્રાય કરવા પૂરતીથી ને આ ખાતરનો મેં ટ્રાય કરી તો પણ એમાં રિઝલ્ટ સારું છે. તમે કેટલું વાપર્યું, કયા કયા પાકમાં વાપર્યું રમેશભાઈ? એનું મેં અહીંયા જે આ તલ અત્યારે ઊભા છે 5 વીઘાના એમાં વાપરેલું છે. પછી બાકીના તલ બીજા છે 15 વીઘાના, એમાંય પણ વાપર્યું છે. એમાં બધે વાપર્યું છે. અહીંયા ટ્રાય કરવા પૂરતી 2 અલગ અલગ વાપર્યું છે. જય દ્વારકાધીશ.